નમસ્કાર દર્શક મિત્રો, હું અમિત શાહ, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઉપક્રમે પાસ થવાનું પંચામૃતના આ પ્રથમ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે ધોરણ 10 ગણિત. મિત્રો, ગણિતની મુખ્યત્વે 3 શાખાઓ છે: આંકડાશાસ્ત્ર, બીજગણિત અને ભૂમિતિ. એમાં પણ ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાની છે ભૂમિતિ વિશે. મિત્રો, ત્રિકોણના કુલ 6 અંગો છે. એમાં 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે, અને તેના ઉપયોગ દ્વારા ત્રિકોણના ગુણધર્મોને આધારિત કેટલાક સમરૂપતાના પ્રમેયોની આજે આપણે ચર્ચા કરવાની છે, અને બીજા અન્ય પ્રમેય વિશે પણ ખાસ ચર્ચા કરવાની છે. તો મિત્રો, પ્રમેયને ઇઝી મેથડ દ્વારા કેવી રીતે મગજમાં ઉતારી શકાય અને મહત્તમ ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે માટે એચબીકેના તજજ્ઞ એવા શ્રી ચંદ્રિકાબેન પટેલને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ તેમના જ્ઞાનરૂપી પ્રકાશનો એવી રીતે ફેલાવો કરે કે સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય. તો ચંદ્રિકા મેડમ, પ્લીઝ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 7મી માર્ચ અને આજે 23મી ફેબ્રુઆરી છે. ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે, પણ આજે આપણે સીધી ગણતરી કરવાની છે. ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 6 અને પ્રકરણ 7 એટલે કે ત્રિકોણની સમરૂપતા અને પાયથાગોરસ. આ બંને ચેપ્ટરનો જે વેઇટેજ છે બોર્ડની પરીક્ષામાં એ 13 માર્ક છે. પરિરૂપની આપણે ખૂબ ચર્ચા કરી લીધી છે, એટલે પ્રશ્નો ગમે તે પ્રકારે પૂછાઈ શકે. પણ આ બે પ્રકરણમાંથી 2 પ્રમેય પૂછાય તો 5 + 4 9 માર્ક થાય, અને વત્તા બીજા એમસીક્યુ પડે એટલે 9 ને 4 13 થાય. તો આ 2 પ્રમેય જો તમે કરી નાખો વિદ્યાર્થી મિત્રો, તો તમારા લગભગ 5 ને 5 ના પૂછાય, 5 ને 4 પૂછાય તો 9 માર્ક તો પાક્કા થઈ જાય. જેના પ્રમેય પાક્કા હોય એના સૂત્રો પણ પાક્કા થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 2 ચેપ્ટરની અંદર જે ગણતરીના દાખલા આવે છે એ પણ તમે ખૂબ સરળતાથી કરી શકો. ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે 2 ત્રિકોણો વચ્ચે શિરોબિંદુઓ વચ્ચે આપેલી સંગતતા માટે, વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખો, આપેલી સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તેવા 2 ત્રિકોણ તે સંગતતા પ્રમાણે સમરૂપ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે પ્રકરણ 6 ની અંદર જે 2 પ્રમેય છે તમારી પરીક્ષા માટે અગત્યના. તો એ પરીક્ષાના મુદ્દા અહીંયા નોંધેલા છે, અને જે ડિસ્કશન થાય છે એ તમે પણ મારી જેમ લખી શકો છો બોર્ડની પરીક્ષાની અંદર. બરાબર? તો સૌથી શરૂઆત આપણે કરીશું 6થા પ્રકરણનું પહેલું પ્રમેય. હવે પ્રમેય 6.1 એનું બીજું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. પરીક્ષાની અંદર પૂછાય થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. બીજું પૂછાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બરાબર? અથવા તો તમને વિધાન આપી દેવામાં આવે. જો વિધાન આપી દેવામાં આવે તો તમને કોઈ તકલીફ પડતી નથી, પરંતુ તમારે વિધાન લખવાનું થાય તો કેવી રીતે લખશો? તો આપણે અહીંયા જે આકૃતિ દોરેલી છે એ આકૃતિ ઉપરથી જ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે છે એનું વિધાન લખી શકીએ. કેવી રીતે? તો ત્રિકોણ ABC માં, એટલે કે હવે હું ત્રિકોણ ABC ના બોલું તો કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય એવી રેખા ત્રિકોણની બાકીની 2 બાજુને 2 ભિન્ન બિંદુમાં છેદે તો આ જે છેદક રેખા છે એ આ 2 બાજુઓના જે રેખાખંડો બને છે એનો ગુણોત્તર કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે સમાન ગુણોત્તરમાં એનું વિભાજન કરે છે. તો હવે આપણે આકૃતિ ઉપરથી લખવું હોય તો પણ લખી શકીએ કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા L છે, અને આ રેખા L છે એ રેખાખંડ AB ને બિંદુ P માં છેદે છે, અને રેખાખંડ AC ને બિંદુ Q માં છેદે છે. તો અહીંયા રેખા PQ પણ કહેવાય અને રેખા L પણ કહેવાય. જો આવી કન્ડિશન હોય, બરાબર, તમારા પાઠ્યપુસ્તકની અંદર એક શબ્દ વધારાનો પણ મૂક્યો છે કે ત્રિકોણના સમતલમાં આવેલી રેખા, કારણ કે છેદગણની વાત કરીએ છીએ ત્યારે તમારે શબ્દ લખવો જરૂરી છે. તો અહીંયા જે 2 રેખાખંડો બન્યા AP અને PB, AQ અને QC, તો તમારા જો થી શરૂ થતું વિધાન તોની પહેલા પૂરું થાય એ તમારા પક્ષની અંદર આવશે. એટલે ત્રિકોણ ABC માં L સમાંતર રેખાખંડ BC થાય, અને L એ AB ને P માં અને AC ને Q માં છેદે છે. બરાબર? તો સાધ્યના વિધાનમાં આપણે શું લખીશું? તો AP/PB
બરાબર AQ અપોન QC. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ તમે બાજુઓના માપ લખો છો ત્યારે ઉપર રેખાખંડની નિશાની આવતી નથી. એટલે ખાસ જ્યારે પણ તમે માપ લખતા હોય અથવા ગુણોત્તર લખતા હોય ત્યારે ઉપર રેખાખંડની નિશાની ક્યારેય આવે નહીં, કારણ કે ત્યાં તમારો રાઉન્ડ થઈને અડધો માર્ક કપાઈ જાય. એટલે હવે સાધ્યના વિધાનમાં આવ્યું AP અપોન PB બરાબર AQ અપોન QC. હવે આવો ગુણોત્તર તમારે સાબિત કરવો હોય તો આપણે જાણીએ છીએ તેમ આ આખી સાબિતી જે છે એ ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે બહુ પ્રાથમિક ધોરણથી ભણી ગયા છો કે ભાઈ કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર તમે જાણો છો, પણ અહીંયા કયા ત્રિકોણમાં કેવી રીતે વેધ દોરવાનો છે અને પછી કેવી રીતે ક્ષેત્રફળ લેવાનું છે એની સાબિતી આપણે જોઈએ. તો જ્યારે પણ તમે સાબિતી લખવાની શરૂઆત કરો છો ત્યારે તમારી આકૃતિમાં જે વસ્તુની રચના કરો છો એ રચના પહેલી અવશ્ય લખો. અહીંયા આપણે લખીએ કે ભાઈ આ QM લંબ AP અથવા તો AB બંને લખી શકાય, કારણ કે આ વેધ જે છે એ આ બંને રેખાખંડ ઉપરનો કહેવાય. તો અહીંયા પહેલું વિધાન છે રેખાખંડ QM લંબ રેખાખંડ AB, અને એ જ રીતે બિંદુ P માંથી આપણે વેધ દોરીએ તો રેખાખંડ PN લંબ રેખાખંડ AC. BQ અને CP રેખાખંડ દોરો. તો અહીંયા આપણે રચના જ્યારે કરી ત્યારે ફક્ત ત્રિકોણ દોરેલો હતો, તો અહીંયા PC અને BQ આ બંને રેખાખંડોને આપણે જોડી દેવાના છે. આ થઈ ગઈ આપણી આકૃતિ પૂરી. તમે જ્યારે પણ વેધ દોરો ત્યારે 90 નો ખૂણો દોરવાનું ભૂલવાનું નહીં, કારણ કે એ તમને બીજી ચોક્કસ વસ્તુની યાદ અપાવે પ્રમેય લખતી વખતે. આટલી રચના તમે પૂરી કરી નાખી. ત્યાર પછી આપણે સાધ્યના વિધાનને ધ્યાનમાં રાખવાનું છે. મારે સાધ્યમાં લાવવું છે AP અપોન PB. તો હવે આ રેખાખંડ AP જે ત્રિકોણનો પાયો છે એની ઉપરનો વેધ આપણે કયો લઈશું? QM. તો હું ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ લઉં તો 1/2 આ પાયો ગુણ્યા આ વેધ. તો અહીંયા લખ્યું આપણે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર 1/2, એનો પાયો શું છે? AP, અને વેધ શું છે? QM. હવે એના ભાગાકારમાં તમારા પાઠ્યપુસ્તકની તમારે આ બંને પહેલા લખવાના છે પરિણામ, અને પછી તમે એવું લખો છો કે પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા. પણ અહીંયા આપણે એ વસ્તુને ઓમિટ કરી છે, પણ તમારે આ બંને વસ્તુ અલગ અલગ લખવી પડે. તો ફરીથી ત્રિકોણ AP નું ક્ષેત્રફળ બરાબર 1/2 AP ગુણ્યા QM. હવે એ જ રીતે ત્રિકોણ PBQ લીધો છે. તો હવે આ PBQ, હવે એનું પણ શિરોબિંદુ તો Q જ છે, અને Q માંથી વેધ દોર્યો છે રેખાખંડ QM. પણ અહીંયા જે આ લંબનો લંબપાત છે એ ત્રિકોણના આ શિરોબિંદુની સામેની બાજુના બહારના ભાગમાં છે. એટલે વિદ્યાર્થીઓ લખવામાં ખાસ ગોટાળા કરી દેતા હોય છે. પણ તમારે પરીક્ષામાં યાદ રાખવાનું કે આ AP પછી PB લેવાનો છે તો એનો એ જ વેધ લઈ અને પાયો PB લઈ લેવાનો. એટલે કે ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 PB ગુણ્યા QM. તો આ એક જ વેધ જે ત્રિકોણના પાયા ઉપર દોરેલા છે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ તમારે પહેલા લખી નાખવાના છે. પરિણામ 1 અને પરિણામ 2. હવે 1 અને 2 નો તમે ગુણોત્તર લો તો APQ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ. તો તમે જે પરિણામ લાવ્યા છો એ તમે ગુણોત્તરના સ્વરૂપમાં મૂકી દેવાના. તો આ 1/2 છે એ નીકળી જશે, બરાબર. પછી આ QM છે એ પણ એક માપ છે એટલે એ પણ નીકળી જશે. તો બાકી શું રહ્યું? AP અપોન PB. જે જવાબ આવ્યો એ શું આવ્યો? ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર AP અપોન PB. હવે આપણે મિરર ઇમેજ ની વાત કરીએ. તો જેમ તમે આ Q માંથી વેધ દોર્યો એવો તમે બિંદુ P માંથી વેધ દોરી શકો આ રેખાખંડ AQ ઉપર અથવા તો રેખાખંડ AC ઉપર. તો ફરીથી ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ લઈએ, કારણ કે ત્રિકોણને તો કેટલા વેધ હોય? 3. એટલે તમે આ વેધથી પણ ત્રિકોણનું ક્ષેત્રફળ લખી શકો. તો હવે આપણે લખીએ કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 PN ગુણ્યા AQ. હવે તમે બીજો ત્રિકોણ અહીંયા બનાવ્યો છે PQC. હવે આ ત્રિકોણ છે એ પણ ગુરુકોણ છે એટલે એનો વેધ જે છે એ બહાર જશે, પણ તમારું જે ક્ષેત્રફળનું સૂત્ર છે તો ક્યારેય ના બદલાય. એટલે ત્રિકોણ PQC નું ક્ષેત્રફળ બરાબર 1/2 PN ઇન્ટુ QC થશે. હવે જેમ અહીંયા તમે ગુણોત્તર લીધો એવો તમે અહીંયા પણ ગુણોત્તર લેવાના. તો ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 AQ ઇન્ટુ PN અપોન 1/2 QC ઇન્ટુ PN. જેમ અહીંયા છેદ ઉડ્યો એવી રીતે અહીંયા પણ છેદ ઉડી જશે. એટલે 1/2 નીકળી ગયા અને આ PN એ પણ નીકળી ગયું. તો વધ્યું શું? AQ અપોન QC. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સાધ્યનું વિધાન તો આપણી પાસે આમ નજર સમક્ષ આવી ગયું
કે ભાઈ એપી અપોન પીબી અને એક્યુ અપોન ક્યુસી, પણ હું આ બેને બરાબર કેવી રીતે લખી શકું? બરાબર, તો ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા છો કે કોઈ પણ બે સમાંતર રેખા હોય અને એ બે સમાંતર રેખાના કોઈ એક જ પાયા ઉપર જો બે ત્રિકોણ આવેલા હોય તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય. આ ધોરણ 9 નું પ્રમેય છે. હવે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ, કારણ કે મેં અહીંયા વિધાન ખાલી શોર્ટમાં લખ્યું છે કે PBQ એટલે એ શું દર્શાવે છે? ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ. અને PCQ ખાલી લખો એટલે એ શું દર્શાવે? ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ. તો આ બંને સરખા છે કારણ કે બે સમાંતર રેખા વચ્ચે એક જ પાયા ઉપર આવેલા બંને ત્રિકોણો સમક્ષેત્ર હોય. હવે આપણે આની વાત કરીએ તો ઉપર તો APQ જ છે, બરાબર, એટલે એ તો જે મૂલ્ય હશે તે સરખું જ હોવાનું. અને આ બંને સરખા કીધા તમે, પરિણામે પરિણામ 1, 2 અને 3 નો આપણે ઉપયોગ કરી નાખીએ તો આ બંને વિધાન સરખા થઈ જશે. અર્થાત એપી અપોન પીબી બરાબર એક્યુ અપોન ક્યુસી. તો આ તમારું સાધ્યનું વિધાન થઈ ગયું. આના ઉપરથી તમે ગુણોત્તર પ્રમાણના નિયમોનો ઉપયોગ કરો તો બીજું પણ એક પરિણામ તમને મળે. એપી અપોન એબી બરાબર એક્યુ અપોન એસી, જેનો ઉપયોગ તમે ગણતરીના દાખલા કરવા માટે કરો છો વિદ્યાર્થી મિત્રો. તો ફક્ત આ પ્રમેય તમારો 5 માર્કની અંદર પૂછાય, બરાબર, અને સાથે સાથે તમે જો આ ગુણોત્તર જે છે એ યાદ રાખી દો તો તમને અહીંયા એપી આપેલું હોય, એક્યુ આપેલું હોય, ક્યુસી આપેલું, તમે સરળતાથી પીબી શોધી શકો. એ જ રીતે આ ગુણોત્તરનો ઉપયોગ કરીને પણ તમે બાકીનો જે રેખાખંડ છે એનું માપ શોધી શકો. તો આ થયું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન પણ જાતે લખવું પડે. ઘણા વિદ્યાર્થીઓ આકૃતિ દોર્યા વગર જ પ્રમેય લખી નાખે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કોઈ દિવસ પ્રમેય આકૃતિ વગર લખી શકાય નહીં, કારણ કે જો તમે બિંદુઓના નામ બદલી નાખ્યા તો આ તમારી આખી સાબિતી છે એ ખોટી પડે. એટલે હંમેશા પહેલા આકૃતિ દોરો અને આકૃતિ ઉપરથી આવી રીતે પોઈન્ટ યાદ રાખી દો તો તમે સરળતાથી પ્રમેયને લખી શકો. હું માનું છું કે વિદ્યાર્થી મિત્રોને આ પ્રમેયમાં સમજણ પડી ગઈ છે, બરાબર. હવે આ જ ચેપ્ટરની અંદર બીજું એક અગત્યનું પ્રમેય તમને પૂછાય છે, પ્રમેય નંબર 6.7. એનું પણ મેં વિધાન લખેલું નથી. હવે અહીંયા ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ પીક્યુઆર છે, એ તમને સમરૂપ કહી દીધા છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ કહી દીધા છે. અને આપણું જે પ્રમેય છે એનું વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે તમે સાધ્ય પક્ષ લખશો તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, બરાબર. અને એની કોઈ એક સંગતતા તમારે લખવી પડે. તો અહીંયા આપણે લઈ લઈએ કે એ બી સી સંગતતા પી ક્યુ આર સમરૂપતા છે. અહીંયા સમરૂપતા એટલા માટે અગત્યની છે કે તમે જ્યારે ગુણોત્તર લખતા હોય ત્યારે તમારી સમરૂપતા ખોટી હોય તો નીચે ગુણોત્તર લખો એનો કોઈ મતલબ રહેતો નથી, બરાબર. તો અહીંયા પક્ષમાં લખીએ કે એબીસી સંગતતા પીક્યુઆર સમરૂપતા છે. સાધ્ય તો એબીસી એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા પી ક્યુ આર બરાબર અનુરૂપ બાજુ, તો એબી સ્ક્વેર અપોન પી ક્યુ સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર અપોન ક્યુ આર સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર અપોન પી આર સ્ક્વેર. તો તમારી આકૃતિ પક્ષ અને સાધ્ય આટલું તમે લખો તો પણ તમે 1.5 થી 2 માર્ક મેળવી લો છો વિદ્યાર્થી મિત્રો. એટલે હંમેશા આકૃતિ સાચી દોરવાનો આગ્રહ રાખો. હવે આ જે સાબિતી આપવાની છે આપણે એની અંદર પણ આપણે થોડી રચના કરવી પડે એમ છે, બરાબર. તો અહીંયા તમે આ શિરોબિંદુ એ માંથી આ રેખાખંડ બીસી ઉપર વેધ રેખાખંડ એલ દોરો, જ્યાં એલ એ લંબનો લંબપાત છે. એ જ રીતે પી ક્યુ આર માં પી એન લંબ ક્યુ આર દોરો, એન બિલોંગ્સ ટુ ક્યુ આર છે. આ બધી વસ્તુ તમે તમારી જાતે જ લખી શકો છો. હવે સાબિતીનું જે વિધાન છે એની અંદર આપણને પક્ષનું વિધાન, આપણું શસ્ત્ર શું છે તો કે ભાઈ એબીસી અને પીક્યુઆર ત્રિકોણ સમરૂપ છે. તો મેં અહીંયા જે સંગતતા સમરૂપતા છે એ જ લઈ લીધી. તો એબીસી સંગતતા પીક્યુઆર સમરૂપતા છે. હવે તમે વ્યાખ્યા આપી એ પ્રમાણે અનુરૂપ ખૂણાઓ બધા એકરૂપ થઈ જવાના, પણ આપણે જે જોઈએ છે તે આપણે લખીશું. તો ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ વત્તા તમે જે અનુરૂપ બાજુઓ લખી એ સમપ્રમાણમાં હોય, અહીંયા વર્ગ નથી, પણ સમરૂપતાની વ્યાખ્યા અનુસાર એબી અપોન પીક્યુ બરાબર બીસી અપોન ક્યુઆર બરાબર એસી અપોન પીઆર થાય. હવે ત્રિકોણ એ બી એલ બન્યો કારણ કે આપણે વેધ દોર્યો, બરાબર, અને અહીંયા પી ક્યુ એન દોર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ બંને જે ત્રિકોણ બન્યા એ ત્રિકોણને મારે સમરૂપ સાબિત કરવા હોય તો મારી પાસે સમરૂપતાની શરત છે 3. એમાંથી મારે અહીંયા લાગુ પાડવાની છે ખૂ ખૂ શરત.
તો ખુખુ શરત એટલે શું? તો આ બંને ત્રિકોણની અંદર કોઈ પણ બે અનુરૂપ ખૂણા જો એકરૂપ આપણે બતાવી દઈએ તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો અહીંયા આપણે એક ખૂણો આ તો આપેલો જ છે બી એકરૂપ ક્યુ, બરાબર. તો અહીંયા લખી નાખ્યો આપણે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ. હવે તમે આજે વેધ દોર્યો તો વેધથી તો આ બંને ખૂણા કેવા બનવાના? 90 ના. એટલે આપણે લખી નાખીએ કે ખૂણો ALB એકરૂપ ખૂણો PNQ. તો આ બંને ત્રિકોણની અંદર આ બંને ખૂણા એકરૂપ છે વત્તા આ બંને ખૂણા એકરૂપ છે, કારણ કે કાટખૂણા છે. તો હવે બે ખૂણા એટલે કે ખૂણાની જોડ જો એકરૂપ થઈ ગઈ તો ABL સંગતતા PQN સમરૂપતા થાય. જે શરત પ્રમાણે સમરૂપતા તમે સાબિત કરી હોય એ શરત તમારે લખવી આવશ્યક છે. તો અહીંયા લખી નાખીએ આપણે ખુ શરત. જો એ ના લખ્યું હોય તો પરીક્ષાની અંદર અડધો માર્ક જતો રહે. હવે આ સંગતતા સમરૂપતા લખી એટલે તમે ગુણોત્તર લખી શકવાના. એટલે આપણે લખીએ AB અપોન PQ બરાબર AL અપોન PN. માટે AL અપોન PN બરાબર AB અપોન PQ બરાબર BC અપોન QR. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે પરિણામ છે એ ખૂબ અગત્યનું છે. કેવી રીતે આપણે આગળના સ્ટેપમાં જોઈએ. હવે આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમે લો તો 1/2 પાયો ગુણ્યા વેધ લખી શકાય. તો અહીંયા આપણે લખ્યું છે જુઓ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 BC ઇન્ટુ AL ભાગાકારમાં PQR એટલે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 QR ઇન્ટુ PN. તો આ તમે ભાગાકાર કર્યો, આ 1/2 જતા રહ્યા. હવે આ AL અપોન PN, AL અપોન PN બરાબર શું છે? AB અપોન PQ, કારણ કે તમે આ બે ત્રિકોણની અંદર AL અપોન PN બરાબર AB અપોન PQ છે. પણ આપણા પક્ષમાં શું છે? AB અપોન PQ બરાબર BC અપોન QR. એટલે તમે આની જગ્યાએ શું લખી શકશો? BC અપોન QR. તો હવે આની જગ્યાએ તમે BC અપોન QR લખો એટલે તમારું પરિણામ શું થઈ ગયું? BC સ્ક્વેર અપોન QR સ્ક્વેર. અને સમગુણોત્તર તમે લઈ લો એટલે આ બધા ગુણોત્તર કેવા છે? સરખા છે. એટલે હવે આપણે લખીશું ABC અપોન PQR બરાબર AB સ્ક્વેર અપોન PQ સ્ક્વેર બરાબર BC સ્ક્વેર અપોન QR સ્ક્વેર બરાબર AC સ્ક્વેર અપોન PR સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ પહેલો વિકલ્પ છે જેમાં આપેલા બંને ત્રિકોણ લઘુકોણ છે. પરીક્ષાની અંદર તમને ફક્ત આટલો વિકલ્પ પણ પૂછી શકે, પણ માની લો કે એવું ઉલ્લેખ ન કર્યો હોય તો તમારે 3 વિકલ્પ લેવા પડે. તો આપણે બીજો વિકલ્પ જોઈએ. એની અંદર ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે, કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણની અંદર તો તમારે ક્ષેત્રફળ લખવું હોય તો સીધે સીધું લખી શકાય, કારણ કે આ પોતે જ વેધ બની જશે, બરાબર. એટલે 1/2 AB ગુણ્યા BC છેદમાં 1/2 PQ ગુણ્યા QR. 1/2 જતા રહ્યા, બરાબર છે. હવે આ AB અપોન PQ બરાબર તો BC અપોન QR છે. એટલે આની જગ્યાએ તમે શું મૂકી દેશો? BC અપોન QR. એટલે કે BC સ્ક્વેર અપોન QR સ્ક્વેર. અને જો આવે તો આ પરિણામ પણ મૂકી શકાય. એટલે કાટકોણ ત્રિકોણ માટે તો ખૂબ સરળતાથી આપણે સાબિત કરી શકીએ. હવે ત્રીજો વિકલ્પ છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ ગુરુકોણ ત્રિકોણ હોય તો શું કરવાનું? તો ફરીથી આપણે A માંથી આ રેખાખંડ BC નહીં પણ BC ને સમાવતી રેખા ઉપર વેધ દોરીએ. એટલે L છે એ બહાર આવશે એટલે L' B' C થશે. અને અહીંયા PN લંબ QR તમે દોરો રેખાખંડ અથવા રેખા QR તો N' Q' R થશે. હવે ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ ની અંદર જોઈએ આપણે તો ALB ખૂણો અને PNQ ખૂણો આ બંને તો એકરૂપ થાય જ થાય, કારણ કાટખૂણા છે, બરાબર. હવે બીજો જે ખૂણો છે આ ખૂણો ABL અને PQN મારે એને એકરૂપ બતાવવો છે, પણ હાલ મારી પાસે એવું કોઈ વિધાન છે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આ બંને રૈખિક જોડના ખૂણા છે એટલે આ બંનેનો સરવાળો 180 થાય. એટલે આ બંને સરખા હોય PQR અને ABC તો એમનામાંથી જેની બાદબાકી કરો એ પણ સરખા જ આવે. એટલે અહીંયા કારણ બતાવ્યું આપણે કે ખૂણો ABL એકરૂપ ખૂણો PQN એનું કારણ બતાવ્યું કે માપ ખૂણો ABL બરાબર 180 માઇનસ માપ ખૂણો ABC અને માપ ખૂણો PQN બરાબર 180 માઇનસ માપ ખૂણો PQR. એટલે આ બંને ખૂણા એકરૂપ થઈ ગયા એટલે ALB સંગતતા PNQ સમરૂપતા થઈ ગઈ. અહીંયા પણ આપણે શરત કઈ વાપરી વિદ્યાર્થી મિત્રો? ખુ. હવે ફરીથી પાછો ભાગાકાર લઈએ ક્ષેત્રફળનો તો ABC અપોન PQR બરાબર 1/2 AL ઇન્ટુ BC અને નીચે લઈ લો 1/2 PN ઇન્ટુ QR. આ બંને નીકળી ગયા
એલ અપોન પીએન બરાબર શું મૂકી શકાય? બીસી અપોન ક્યુઆર. એટલે ફરીથી થઈ ગયું બીસી સ્ક્વેર અપોન ક્યુઆર સ્ક્વેર. અને એના ઉપરથી તમે પછી પાછું આ વિધાન લખી શકો. બરાબર? તો જો કન્સેપ્ટ તમારો ક્લિયર હોય અને કઈ શરત વાપરવાની છે તમને વાપરતા આવડતી હોય તો આ પ્રમેય 5 માર્કની અંદર પૂછાય તો તમે પૂરેપૂરા માર્ક મેળવી શકો. બરાબર છે? ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે પ્રકરણ 7 ની. હવે પ્રકરણ 7 ની અંદર બે પ્રમેય છે. એક પાયથાગોરસનું પ્રમેય અને બીજું એનું પ્રતિપ્રમેય. પરીક્ષાની અંદર તમને એવું કહેવામાં આવે કે ભાઈ પાયથાગોરસનું વિધાન લખો અને સાબિત કરો, અથવા તમને એવું કહેવામાં આવે કે પાયથાગોરસનું વિધાન લખી એનું પ્રતિપ્રમેય સાબિત કરો. તો એ બે વસ્તુમાં છોકરાઓ ભૂલ કરી જતા હોય છે. તો એમાં ખાસ પ્રતિજ્ઞા 2 વખત વાંચવાની. બરાબર? હવે આપણે પાયથાગોરસનું જે વિધાન છે એને સાબિત કરવા માટે આ જે વિધાન છે તમારું 7.2 છે. બરાબર? તો 7.2 ની અંદર 7.1 એ શું છે? તો એ ઉપપ્રમેય છે અને એનો ઉપયોગ આપણે આ પ્રમેયની સાબિતીમાં કરતા હોઈએ છીએ. પાયથાગોરસનું વિધાન તો કોઈને ના આવડે તો જ નવાઈ કહેવાય. બરાબર? તમે બધા જાણો છો. શું જાણો છો? કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એની બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો અહીંયા ત્રિકોણ કાટકોણ હોવો જરૂરી છે. એટલે તમે પક્ષમાં શું લખવાના કે ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે. હવે સાબિતી સાધ્ય શું કરવાનું છે? તો શું લખીશું આપણે? BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર એવું મારે લાવવાનું છે. એ પહેલા તમારે ઉપપ્રમેય એ તમને ખબર હોવી જોઈએ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર તમે વેધ દોરો તો આ વેધની લંબાઈ એ કર્ણના બંને રેખાખંડોની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. અર્થાત એનું સૂત્ર છે AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ DC. હવે આ જે છે એને સંલગ્ન રેખાખંડ આ કહેવાય, આને સંલગ્ન આ કહેવાય અને AC નો સંલગ્ન રેખાખંડ છે CD. તો બીજું ત્રીજું સૂત્ર છે કે AB સ્ક્વેર બરાબર એટલે કે કાટકોણ ત્રિકોણની બીજી જે બે બાજુ છે એ એને સંલગ્ન રેખાખંડ અને કર્ણની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. એટલે બીજું સૂત્ર મળે AB સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC અને AC સ્ક્વેર બરાબર CD ઇન્ટુ BC બોલો અથવા તો CB બોલો. હવે આપણી સાબિતી જોઈ લઈએ. તો જે આકૃતિ દોરી છે એનું તમારે વર્ણન કરવાનું છે. AD લંબ BC અને D બિલોંગ્સ ટુ BC. ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે. જે તમે દોર્યું છે એ જ તમારે લખવાનું છે. ખૂણો B અને ખૂણો C એ ત્રિકોણ ABC ના લઘુકોણ થાય, કારણ કે આ જો કાટખૂણો હોય તો ઓબ્વિયસલી આ બંને લઘુકોણ જ થાય. એટલે લખવાની ક્યાં સ્વયં સિદ્ધ વસ્તુ છે પણ આપણે લખવું પડે. હવે તમારું સાધ્યનું વિધાન છે શું છે? BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. તો આપણે જે ઉપપ્રમેયનો ઉપયોગ કર્યો એ સીધું વિધાન આપણે અહીંયા લખવાનું છે 7.1 ના ઉપપ્રમેયનો ઉપયોગ કરતા. શું આવશે? AB સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC અને બીજો તમારો AC સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર CD ઇન્ટુ CB અથવા તો BC. હવે તમારે આ બંનેનો સરવાળો કરી દેવાનો. AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. તો જમણી બાજુનું જે વિધાન છે એનો પણ સરવાળો થઈ જશે. એટલે BD ગુણ્યા BC વત્તા DC ગુણ્યા BC. આ બંનેમાંથી BC આપણે કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું વધશે? BD વત્તા DC. હવે BD વત્તા DC તમારી આકૃતિમાં જુઓ B ડેશ D ડેશ C છે. એટલે BD વત્તા DC બરાબર શું મૂકી શકાય? BC. તો BC ગુણ્યા BC માટે BC સ્ક્વેર. સૌથી અત્યાર સુધીના ગણિતનો આપણે હિસ્ટ્રી ચેક કરીએ ને તો સૌથી ફેવરિટ પ્રમેય અને સૌથી સહેલું પ્રમેય. એટલે આમાં જો માર્ક જાય તો આપણા જેવું કોઈ કમનસીબ ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? હવે આનું પ્રતિપ્રમેય અથવા એનું તો હવે અત્યારે આપણે શું સાબિત કર્યું કે ભાઈ કાટખૂણો હોય તો કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય. હવે અહીંયા ઉલટું સાબિત કરવાનું છે. જો ત્રિકોણ ABC માં BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા AB સ્ક્વેર હોય તો આ ખૂણો કાટખૂણો છે એમ સાબિત કરો. બરાબર? તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ બધું તમે જે કઈ આકૃતિ કરેલી છે એ આકૃતિ તમારે વર્ણન કરવાનું છે. હવે આ રચના નવી કરવાની છે તો તમારે શું લખવાનું કે OX ને લંબ હોય તેવું કિરણ OY રચો. એ તો રચી શકાય કિરણ પ્રાપ્તિ પ્રમેય પ્રમાણે. હવે આ બંનેના માપના રેખાખંડ અહીંયા આપણે કાપવાના છે. બરાબર? તો ON અને OM એટલે AC બરાબર OM થાય અને AB બરાબર ON થાય એવા બે બિંદુ M અને N આ બંને કિરણ ઉપર તમે મેળવો. તો આ ત્રિકોણ છે એ તો કાટકોણ ત્રિકોણ થઈ જ ગયો કારણ કે અમે આને લંબ આ લીધો છે. હવે આમાં તો પાયથાગોરસ લાગુ પાડી શકાય.
બરાબર. એટલે આપણે લખ્યું mn સ્ક્વેર બરાબર om સ્ક્વેર વત્તા om સ્ક્વેર. આ બંનેની કિંમત મૂકી દો અહીંયાથી, એટલે ac સ્ક્વેર વત્તા ab સ્ક્વેર. પરંતુ ab સ્ક્વેર વત્તા ac સ્ક્વેર બરાબર તો આપણે શું કહીને આવ્યા છીએ? bc સ્ક્વેર, જે તમારું પક્ષનું વિધાન છે. એટલે એની કિંમત મૂકી દીધી bc સ્ક્વેર. તો આનો બંને બાજુ વર્ગમૂળ લો તો mn બરાબર bc થાય. તો હવે ત્રિકોણ abc અને ત્રિકોણ mon માં ab એકરૂપ on, ac એકરૂપ om અને bc એકરૂપ mn થઈ ગયા. માટે આ બંને ત્રિકોણ એકરૂપ થયા, પણ કઈ શરત પ્રમાણે? બા 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 ને બા. તો અહીંયા બંને ત્રિકોણ જો એકરૂપ હોય, વિદ્યાર્થી એ સમરૂપતા લખે છે બોર્ડની પરીક્ષામાં, સમરૂપતા લખ્યું હોય તો અડધો માર્ક જાય, બરાબર. તો હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થઈ જાય. આ બંને ખૂણા એકરૂપ હોય તો પછી આ જો કાટખૂણો હોય તો આ પણ કયો થાય? કાટખૂણો થાય. એટલે બહુ સિમ્પલ વે તમે આ વસ્તુને સાબિત કરી શકો વિદ્યાર્થી મિત્રો. હવે થોડી મારે જે ચર્ચા કરવી છે એ આ છે એપોલોનિયસનું પ્રમેય. તમે જાણો છો એમ ત્રિકોણ એબીસી ની અંદર જો એડી મધ્યગા હોય તો ab સ્ક્વેર વત્તા ac સ્ક્વેર બરાબર 2ad સ્ક્વેર વત્તા 2bd સ્ક્વેર. આના આધારે ગણતરી તો આવે જ છે, પણ એના આધારે તમારે રાઇડર પણ પૂછાઈ શકે. તો અહીંયા a ની સામેની બાજુનું માપ આપણે a દર્શાવીએ, આ c છે એની સામેની બાજુનું સ્મોલ c, અને આ b ની સામેની બાજુ છે એને સ્મોલ b વડે દર્શાવીએ. તો તમારું આ જે સાધ્યનું વિધાન છે આ રાઇડર છે, બરાબર. કે આવું વિધાન તમે સાબિત કરો 4 × ad સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા cf સ્ક્વેર બરાબર 3 × ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર વત્તા ac સ્ક્વેર. જો હવે એપોલોનિયસના પ્રમેયના પરિણામ પ્રમાણે તમે સીધું પહેલા પરિણામ લખો છો. હવે પ્રશ્ન તમે જે બાજુઓના માપ લીધા એની મેં કિંમત મૂકી, તો c સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 2ad સ્ક્વેર. હવે આ d છે એ bc નું મધ્ય બિંદુ થાય, કારણ કે આ મધ્યગા છે. એટલે મેં અહીંયા કિંમત મૂકી a/2 બરાબર, અને એનો હોલ સ્ક્વેર કર્યો તો મને પરિણામ મળ્યું 2ad સ્ક્વેર વત્તા a સ્ક્વેર અપોન 2. હવે સાદુરૂપ આપીએ તો 2c સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર બરાબર 4ad સ્ક્વેર વત્તા a સ્ક્વેર. હવે 4ad સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર માઇનસ આ બાજુ લાવો એટલે માઇનસ a સ્ક્વેર થશે. હવે આ એક મધ્યગા માટે આપણે વાત કરી, એવી બંને બીજી બે મધ્યગા હોય એના માટે પણ આપણને પરિણામ મળે. તો 4b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, અને 4cf સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. સાધ્યના વિધાન તરફ નજર પાડીએ તો મારે આનો સરવાળો જોઈએ છે. તો હું આ ત્રણેય પરિણામ જે છે એનો સરવાળો લઈ લઉં અનુરૂપ બાજુનો. તો ડાબી બાજુ તમને સરવાળો મળશે, 4 કોમન કાઢી નાખો એટલે ad સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા cf સ્ક્વેર. હવે અહીંયા કિંમત મૂકો, આ ત્રણેયનું સાદુરૂપ તમે આપી દો તો આવું પરિણામ મળશે 3 × a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે એની કિંમત મૂકી દો ab સ્ક્વેર, પછી bc સ્ક્વેર અને ac સ્ક્વેર. તો આ થઈ ગઈ તમારી રાઇડર. ખૂબ સરળતાથી 5 માર્કમાં પૂછાય તો 100% આવડે. અને બીજું સ્વાધ્યાય 7 નો પહેલો દાખલો છે એ આ સૂત્ર સિવાય ગણી શકાતો નથી. એટલે રાઇડર ના પૂછાય તો કઈ વાંધો નહીં, પણ આ સૂત્ર આવડતું હોય તો ચોક્કસ એ દાખલો તમે 2 માર્કનો વિદ્યાર્થી મિત્રો ગણી શકો. તો આ બીજી એક રાઇડર પણ છે, તમે ઝડપથી જોશો તો તમને આવડશે જ, કારણ કે આપણે જે પાયથાગોરસનું પ્રમેય લીધું એ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સાધ્યનું વિધાન છે 1/ad સ્ક્વેર બરાબર 1/ab સ્ક્વેર વત્તા 1/ac સ્ક્વેર. આ વસ્તુ તમને આપેલી છે, બરાબર. એટલે તમે હવે જે અહીંયા ab સ્ક્વેર અને ac સ્ક્વેર છે એનું તમે જે ઉપપ્રમેયનો પરિણામ લીધું